ફોફળ છોકરા આ સોપડીઓ શેમાં તારે છોકરીઓ સ્વાન છે ના ના માં છો સાંસદ તાના આ તો હું વિચારું છું આપણું ગોમ પાછળ રહેશે ત્યાં આગળ લાવું છું ચમ કાઢી લાગે લાય છોકરો છો કોઈ શાળામાં મોકલું છું ના મોકલતો ને. આ સુધી કોઈને મોકલ્યું નહીં જો તમે મને મોકલ્યો બાર પણ નાખ્યું એવું એવી રીતે છોકરોએ થોડું થોડું ભણ્યું તો પણ હોય તો કોઈ ભણાવવા જ માગતું નહીં સમજણ ન થોડી છે મજૂરી મોકલી દીધી એ જ કરે છે બધા ગામના કોઈ સમજતા જ નહીં ભણવું અત્યારે બહુ જરૂરી છે આમ એ કોઈ નહીં બનાવ્યો છોકરો છે બનાવતા એ તો પણ હું એમ વિચારું છું કે અત્યારે જઈને બધો છોકરોને ભણાવું બીજો બધો ભણાવવાનો તો છે જ નહીં અત્યારે તો કોણ ના મૂકવા શાળામાં તો કોઈ જ નહીં મોકલવાના એ તો મને ખબર છે કશું કોઈ ના બેઠવા હોય એટલે હું યો ઘેર જઈને વાત કરું છું મોનું તો છોકરોને ભણાવું આ ગામમાં તો કોઈ બનાવાય નહીં દે કે બનાવાય નહીં છોકરો મેં તો મોનું તો ઠીક ત્યાં તારે છો પણ છોકરો ખરવા જઈએ એ તો ઘેર ગયો બોલાવા જઈએ કે અત્યારે જાગતો જાય દિવસ જ નહીં મળે ને કશું કોઈ ના મોકલતું હોય તારે તો કોણ મોકલશે નહીં મોકલું તે કોઈ ના મોકલે જાઉં તો ખરો તો એ સાથે જતો હોય જા છોકરો તો ભણો તો ખરો ભણ તો સારું જ તો એટલે છોકરો તમારે ભણવાનું છે ને તમે શાળામાં જાઓ છો ના કેમ કોઈ મોકલતું જ નહીં નહીં મોકલતું કોઈ અને દિવસે એ શોકાન જાઓ છો? ખેતરમાં હા એવું અને એકરી આવરસ પછી તક્કો કોઈ નહીં આવડતું ના કચ્છો તો નહીં હું તમને બે બધું શીખવાડી દઈએ હો હા રોજ તમારે આવી જવાનું મારા પાસે ભણવા હો ને એટલે બધું આવડી જાય ફતુબાને ઘેર દઈ આવજો ને હું આ તમાકુ પીલા થઈ જશે તો બગા દેવડાવું કે અને ફતુબાને કહેવું કે બે ત્રણ છોકરાએ હાથી લેતા આવું કાલનું કે કાલ આવું તો કાલને કાલ ભાગી નાખે કે ફતુબાનું મજૂરીની કેવું પડે એવું ને એમ બીજું કોઈ મજૂરી સારું આવવા જ નહીં માગતું અરે છોકરો તું ત્યાં ફતુબા આવે ને હા તું ત્યાં દમ ભાઈ નો ઓછો ઓછો અને તું છોકરા કાનો છે અને રાતમાં શું હેડ્યા છો હું કારુબાન છોકરો કારબોન છોકરો છે વાહ તું શહેરમાં નતો બનતો શહેરમાં ભણતો હતો ને હમણાં 2 દાડો પહેલા જ આવ્યો એવું છે વાહ ત્યાં ઓનલાઈન શું હોય છે આ છે ને આપણા ગામનો છોકરોને કોઈ ભણાવતું નહીં ને તે હું વિચાર્યું ભણાવું છોકરોને કશું કોઈ ભણા તો અહીં છોકરાને તો શેમ આમ કહો છો તાણી પછી એ તો મજૂરી કોણ કરે તે આવડો છોકરોને મજૂરી ના કરવાની હોય કશું કોઈ એવું ના હોય છોકરો જ કરે કે તાણી છોકરો મજૂરી ના કરું મજૂરી મોટા કરું ચાલે અત્યારે આવું બધું કહેશે કોણ હે છોકરાને ભણાવવાનું એવું બધું મન તો કોઈ નહીં કહેતું તાણી હું જાતે છોકરો ભણાવું કશું કોઈ ભણાવવા નહીં છોકરો બોકરો પણ તમે વિચારો જ ખરા છોકરો ભણ અને થોડા આગળ જોઈ ફતુબાને પૂછીને આવીશ તું જા દે હું ફતુબા પાસે જ દઉં કેવું છું જોતા પણ છોકરોને ભણવા દો તે શું હતું છે ભણીને કરવાનું હું ભણ કોક આવડે આગળ જઈને નોકરી બોકરી મળે કશું એમ ન કર્યું આવતી અહીં જિંદગી ના સુધરે હોની કારુભાઈ શેર મોરવા ગયા હતા ને કંટાઈને પાછા નહીં હે આવી નોકરી આવી તો અને પસંદ તને ભણવા મોકલ્યો છે તમારે આવી જાય નોકરી ત્યાંની મારે તો નોકરી આવે એવી જ છે કશું કોઈ આવતી હે નોકરી એમ નોકરી આવી જ જાય છોકરો ભણાવો પર એ નહીં હું કહું છું લે હા અમે હેતમ તમાકુ પીલા ભાગવાના છું મારે મજૂરી નહીં આવવું રૂપિયા 150 મજૂરી આલે નહીં આવું 150 રૂપિયામાં લેવા જ નહીં મોની જાય હું છોકરો ભણાવવાનું જ વિચારું છું આમ કશું કોઈ છોકરો નહીં ભણાવવાનો અને આવું કોઈ કહેતું ને ગોમો કોક મારે હે એ કોઈ કશું ના કે અને આ તો હું હારો છું તો તને કોઈ લાપોટ ઝાપોટ કરી નહીં ને ફતુભાઈ ખબર પડે ને તને મારે કેવું તને કશું ના મારું કશું ના મારે તે આવો છોકરો પણ આ નીકળ્યા છે પણ હું હતો છે તું છે ને ખાલી આ 2 વર્ષ જપ 2 વર્ષ પછી તમે ક્ષેત્ર મજૂરી મારે પાછળ જ આવશો છે મજૂરી હોય તો આલો હું મજૂરી નહીં કરું જપો અરે છોકરા લેહાડો ઘેર ફતુપા પાછો એ હું પાછું મેં લઈ જાઉં છું બેવાનું જોતાન ફતુબાને લઈને નહીં આવતો જોતાન હા તો કે છોકરો પણ આ નીકળ્યા છે મને મોટા શહેરમાં ભણવા મોકલ્યા છે ત્યાં છોકરો પણ આવશે
નોકરી આવી જાય એમ તો પાછા વાતો કરી સાહેબ કારું પા કંટાઈન શેર મોહી ઘેર ના હે ના મોય 2 વર્ષ થઈ જપો હું તમે ઘેર જ આવશો આજે છે ને આપણે જાનને સર બેહીને જ બનવું પડશે ભાઈ કન્સર્ન કોઈ આપણો નેરો ને નહીં કરો અને કોઈ આવે એ નહીં બીજું પેલા છે ને તમારે બે નોમ કે મને નોમ શું છે આવડવું જોવો ને તમારે નોમ રોજ આવવાને એટલે તાર નોમ હું મોન્ટુ મોન્ટુ અને તારું લલ્લુ ડલ્લુ હા જબ્બર નોમ પાડો તો તો આમ પેલા હું કે એકડી હું બોલું ને એમ બોલો એકર એકો એકર એકો બગર બેયો બગર બેયો તગર તૈન્યું તગર તૈલ પછી ચોગર ચારો ચોગર ચારો પછી પોસર પોસો પોસર પોસો છગર સોયો છગર છાયો ફતુભાઈ ફતુભાઈ કેમ વેલા વેલા હોઈ ગયા છો ના આવ્યું હું રોનભા કેમ વેલા વેલા હોઈ ગયા આ પણ ઠંડીનું શું કરું હા મજૂરીને કેવા આવ્યો છું હું તમારી કાન ઓવ શું કરવાનું પીલાને ઉભાગવાનું છે કે ત્યાં તમાકુ ઇલાજ બગાડવાના હોય ને આપણે ના. તમાકુ આવી છે તમાકુ ત્યાં બીજું શું કરવાનું હોય આ તો પોણી બોની વારવાનું હોય તો ના ના અને હું કેવું છું હા તારા છોકરો છે જો ભણવા મોકલ્યો ખું ચોકન નહીં ચોય બનવા મોકલ્યો હા શું કયો ભણવા મોકલ્યો છે તાય કોઈ નહીં ભણવા નહીં મોકલ્યું હું તો તાણે પેલું કારું પણ છોકરો ખરો હા એ તમારા છોકરાને લઈને જતો હતો અને શું કે હા ભણાવાનું છે છો મને તો કોઈ ખબર જ નહીં તાને નહીં ખબર નહીં ખબર હોય હું વાત કરો છો મને નહીં ખબર હા શું કહું છું હું તાને એ તો શું કહેતો હા કે છોકરાને ભણાવવાનું છે ને પછી નોકરી આવે ને એવું બધું કોક કહેતો અને છોકરો પણ આવે પછી કોઈ ના ભણાવે છોકરો તો અને છોકરો પણ એ પછી આપણે એ તો મજૂરી કોણ કરે એ તો કેવું છે તાને હું ચોય નહીં મોકલ્યો એને એ જાતે લઈ ગયો હ હું વાત કરો છો મને કોઈ ખબર જ નહીં તમે એને કીધું ત્યાં ખબર પડી મને જ. અને છોકરાને તો હું પૂછ્યું હતું હા એ ફતુભાઈ પૂછ્યું હતું કે ના એટલે ના કીધું ને મને કીધા વગર જતો રહ્યો છે અને શું કહે પાછા હા આ શારદન શહેરમાં ભણવા ગયા છે કિંમત કે છોકરો પણ આવવું છોકરો ના ભણાવે જેમ સાહેબ થઈને આ હોય ને એમ તો કઈ કહે છે આમ એ છોકરો ભણાવે તો આપણે મજૂરી કોણ કરે મજૂરી ખેતી ને એવું બધું કોણ કરે એમ નહીં હું શું કહું છું હા કારુબા પેલા શહેરમાં ના રહેતા રતાશ કી કંટાઈ ના આયા ગોમમાં એ તો આબુ જ પડે આ મજૂરી નહીં કરતા કરીશ કે તાને પછી છેલ્લે મજૂરી જ કરવી પડે તાણે પછી એ નહીં ભણે યજ્ઞા તો શું હતું આવે હા. પેલાથી જ મજૂરી વાળો પડે કે તાણી લે હે જોઈને પહોંચ જવું પડે હે તાણે જવું પડે હેડો 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 નહીં ભણાવવાનું મારા છોકરાને પણ આવા નીકળ્યા અરે હું તો એમાં કીધું તું કીધું છે ને હા આ તો હું શું સારું છે તે મારતો બારતો નહીં હા. અને ફતુભા ખબર પડે ને ફતુભા મારે એમ હાહકા જ નાખશે એટલે હેડો અત્યારે પેલા એને પહોંચીએ એટલે હેડો કમરનો ક ક કમરનો ક ખલનો ખ ખ ખલ્લો ખ ગ ગણપતિનો ગ ગણપતિનો ગ ગગરનો ગ ગગડનો ગ ચકલીનો ચ સાહેબ. એ રોંધા? આ શું કરો છો બનાવું છોકરો ને મારે ભણવું છે મને ભેગા બેહાર પણ આવો છો તમને એમાં ના બનાવાય કે મૂર્ખ તને નથી પાડી અમે પણ હોવા તો છોકરો ભણવું તો હું મળ્યો તાને હું તને શું કીધું તું કોઈ છોકરો નહીં ભણાયો એ તું આ કને પૂછીને લાવે છે મને પૂછ્યું તું ફતુભા તું યા છોકરો નહીં હાથો મને પૂછ્યું તું લાવવા પેલા તમે હોઈ ગયા હતા એટલે તમને પૂછવા નતો રહ્યો હું ફતુભાઈ આ છોકરા પૂછ્યા વગર લઈને આવ્યો છે પાછું. તમે રાતી ચોક બીજો લઈ જત ના શું કરવાનું તાણી પણ બીજા ના લેજો ગોમનો જ મોન જ છું હું છોકરા કોઈક હા ના થઈ જાય શું કરવાનું અમારે કાંઈ ના થાય હું છું ને કોઈ ના થાય અને આ શું કોક કમરનું કણ્યું કોક કહેતા કમરનું ક આવે કપાસ નો કર આવે તારે અને તમાકુ નહોતા હા. તારી આ જો કા કક્કું બક્કું શીખવાડ્યું બગડો બાબા કોઈ પણ આનો નહીં છોકરો બોકડો તાને. હવે મજૂરી કરીએ મારો છોકરો તો. એટલી મજૂરી ના કરાવે થોડું ઘણું ભણેલા હોય ને તો આગળ જતા હોય કોઈક ધંધો બંધો કરવો હોય તો એ થાય અને સમજ ના હોય તો કોઈ છેતરી ના જાય હોય
કશું કોઈ ધંધો નહીં કરાયો કારણ કોઈ છેતરી નહીં જતું પતુભાઈ તમને કોઈ નહીં છેતરતું ને? હા આપણે ખેતીનો ધંધો નહીં મેન તાને એ જ કરાવવાનો હોય મજૂરી કર હી મૂળ બસ એમ નહીં કહેતો તારી હિસાબ બિસાબ કરવો હોય કોક છેતરતું હોય તો એ જોવા માટે કશું કોઈ ના ક્ષેત્ર કોઈ મને આખી જિંદગી આ મરવા આયા તો આજ સુધી કોઈ ક્ષેત્રી નહીં જૂની તાને તમારી હિસાબ કોકને જ બતાવવો પડતો હે કે કશું કોઈ નહીં બતાતા મેં તો એ કે નહીં હા. આટલા થયા તો ઓમ કાઢીને હાલ દઈએ તો તમે છેતરાતા જ હો કશું કોઈ છેતરાતા નહીં ખબર અમે. નહીં પડતી એ બધું ના થાય ને તમે ક્ષેત્રોને આજ સુધી કહેજો કદી છેતરવાનું નહીં અને તું છોકરાને આમ લાવતો ના હોય કર એ નહીં તમે મારા ખેતર મજૂરી આવો છો તો હું તો મજૂરી કમ્પ્લીટ નહીં હાલતો કમ્પ્લીટ આલો છે ને તું આ છોકરાને લેવાના આવતો પછી આજ પછી આવતો ના આને લેવા છોકરો અરે તું એ આવતો ના હે તું એ ઘેર હેડ લે ઘેર ઓમ આમ વાકણ આવ્યો છું પગ ભઈના છે તારા લે હેડ રવા હેડ તું એ બંધ થાય ને કે અમે હાલ ફતું પામે લહી હું પર હું બંધ કર પૂછ્યા વગર છોકરો લઈને આવી ગયા હતા જો કાંઈ તાને પણ આ દેખાય જાતે હરખું બોલો જાતે પેલા આવી ગયા હતા પણ આ દેખાય હતા છોકરો લઈ જશે તો નહીં મારું ભઈને નહીં આપ્યો. મારું નહીં મારું લેડો. આ બધા હું લસીને મોકલ્યું છે કોઈ ખબર પડતી નહીં એમ તો હું લસીને મોકલ્યું છે અને કહી દીધું છે પાછું કે હારા 100,000 રૂપિયા થયા છે તાર પોણીને અને હું યા કદી મદી હિસાબ માગ્યો છે તો લખીને તો મોકલ્યું છે કોઈ ખબર પડતી નહીં પાછી મને હા અમે તો એમ નહીં મારી દઈએ હારા 100,000 કીધા છે તે કોઈ કોક ખબર પડ્યું હોય સારું હોય કોકને બોલાવે પડે એ છોકરા ઓમાઈ આ છોકરાને બતાવ્યું ને કોક ખબર પડે તો પૂછા હવે એટલે આ કે ત્યાં હોશિયાર ને હું શું છે આ બોલવાળા હિસાબ મોકલું છે બધા હું લખ્યું જો ને કેટલા કલાક થયા છે કલાક તો 34 જ થયા છે હા હા એટલે લખેલા અને શું તે કહેવાય કલાકે 120 રૂપિયા લે છે કલાકે 120 લે ઓહો હા 100,000 રૂપિયા કીધા છે હાલવાના હરાસો કીધા ઓહો થતા ઈ હરાસો તને ખોટું બોલતો હે ખોટું જ બોલે છે કે તને કેટલા થાય 4000 થાય 4080 રૂપિયા એટલા જ થાય ખોટું કા બોલે છે એમને નહીં ખોટું બોલતો હું. તાની આજ હુંડી આખી જિંદગીનું કોની વાર હિસાબ બોલવાળાનું તો તમે આખી જિંદગી ક્ષેત્ર વધશો હા તાન 120 રૂપિયા ભાવ છે ને કલાકનો હા 34 કલાક અંદર લખેલા છે ઓહો બરોબર તે 34 ગુણ્યા 120 કરવાના થાય આ મોજો બનેલો છું તે મને ખબર પડે 34 ગુણ્યા 120 ને એવું આમ જાઉં જ તમને હા. તે 4080 રૂપિયા થાય એટલા જ થાય છે હા કોકના પાન ઘણા હોય ગણી લેજો તમ ગોમત કોણ બનેલું છે ખબર પડે જેમ તે હરા 100,000 કીધા ઓહો એટલા બધા કદી ના થાય તો મોટાને નક્કી કર્યું કે હા અમને ના લેવતા હા 100,000 કીધા છે થોડું ખોટું બોલ્યો હે ના કોઈ ખાલી ખોટો તમને 2500 નો ફટકો વાગશે હારું કાઠું કર્યું આ તો આ સુધી છેતર્યા જાય કોને નહીં ક્ષેત્રા હોય કે તમે કેટલા વારથી પોણી વારો છો હું તો જો નહીં હોય ને તો એ પછી 30 વાર હોય હા તે તો સુધી તમે ક્ષેત્રોને જ ગયો અમે તો મને શું ખબર આ તું કહે છે તારે મને તો ખબર પડી મને તો શું ખબર તું હાસું કહે છે કે હાસું બોલે છે આ દર વખત તમે ક્ષેત્રો જ છો કે અને આ તો ખાલી બોર વાળા તો બીજા ઘણા આયા કે હવ એમને પૈસા કીને તમે ડાયરેક્ટ જઈને આલી દો હવ અમે તો એ હો કે બહો કે 500 કે જે કે એટલે અમે તાલી જ દઈએ છીએ એટલે હું કહું છું છોકરો પણ આવો તે જેથી આ બધા છે ને તો આ બધાને છેતરી ના જાય વાત તારી હાસી સોતું નહીં છોકરાનો આમ તો ભણ આવ્યો હોય છોકરાનો આપણે કોઈક વતે છોકરાને ખબર પડે હા એટલે કહું છું પણ આવો તું કહે છે બરોબર આમ તો કહે છે તો પછી ભણાવતા છે એમ નહીં કોઈ અને આ ગામમાં કોઈ ભણાવતું નહીં એટલે પછી એવું ના હોય આપણા મોનસોનું જેવું હોય ખબર છે ને હોવે. ગેટ ઓપર હા એક ગેટ જે બોજ જાય ને એ હોવે. બોજ બધા જ હોય વાત હાસી તારી એ પ્રમાણે આપણે કોક ચાલુ કરીએ ને તો બધા ભણાવું હા તે અમે તું છે ને ના હોત કાલથી છોકરો ભણવાનું ચાલુ કરી દે અને કોઈ જોવો તો મને કહી દેજે હાજુ કેવો છો હવ અને છે ને કોઈ બોલે તો મને કહી દેજે તો કાલથી હું ભણાવવાનું ચાલુ કરી દઉં હવે કાલથી ભણવાનું ચાલુ કરી દે તે છોકરો ભણે તો કોકે આગળ જોઈએ આ માટે મારી જિંદગી પતવા આવી ઓમણો હતું છોકરાની જિંદગી તો શુદ્ધ રાખે અને તમે બધા દિવસે એવો મજૂરી ના લે જતા હોય તો હું દિવસે એ બનાવું હા તું કહે એમ નહીં લઈ જાય એમ મજૂરી ભાઈ
એ મને ગમશે હવે આ શામનું એમ હું ગોમનો છોકરોને ભણાવવાનું વિચારું છું પણ કોઈ ભણાવ જ નહીં દેતું ને આ કાલ કા પમદાર જ હું ભણાવતો હતો ને તને તો આવીને લઈ ગયા હતા. ઓહો હારે હેડ એ તો મારી ભૂલ થઈ ગઈ. અને જો આમ છે ને કોઈ તને ના પાડે કે કશું કોઈ ધમકાવે ને તો મને કહી દેજે. હું એ પહોંચ્યું વળી. હા અને કાલથી જ ભણવાનું ચાલુ કરી દે. હા, હા વારથી જ. કાલથી ચાલુ જ બધું. હા હાલ ત્યાં છોકરાને હું બોલાવ્યો તારે મને તો ખબર પડી નકા આખી જિંદગી તમે ક્ષેત્રોના જ છીએ ને એમાં. આજે 2500 આ તો હું હિસાબ માગ્યો વસ્તુ નતું આવતું તો માગ્યું છે 2500 આ ચીરો 25-30 વાર હોય વાવું છું અને પોણી વારું છું ત્યાં અત્યાર સુધી મને એટલો ક્ષેત્રો છે. અમે કાલથી છોકરો બધાને કહી દેવું કે છોકરો ભણાવો તો એ બધા કહી દેવું પડે મારે.